જો વારંવાર તમને થાક લાગતો હોય, નબળાઈ લાગતી હોય કે પછી ચક્કર આવતા હોય ને તો આ પાક તમે બનાવીને રોજ ખાઈ શકો છો। બાળકો માટે પણ આ પાક ખૂબ જ શ્રેષ્ઠ છે। બાળકો, વડીલો સૌના માટે એકદમ પૌષ્ટિક અને એકદમ સ્વાદિષ્ટ આ પાકની રેસીપી શરૂ કરીએ। જો આ રેસીપી તમને ગમે ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા મેં થોડાક કાજુ લીધા છે અને થોડીક બદામ લીધી છે। સાથે સાથે અહીંયા મેં થોડાક મખાના પણ લીધા છે। તો જે પ્રમાણે આપણે પાક બનાવવાનો હોય ને તે પ્રમાણે આ વસ્તુઓ લઈ લેવાની। તો મેં અહીંયા બધી વસ્તુઓ અંદાજે લીધી છે। હવે આપણે કઢાઈમાં થોડુંક ઘી નાખીશું અને ઘી એકદમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બદામ નાખી દઈએ। હવે બદામ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સાંતળી લેવાની છે અને પછી આપણે તેને કાઢી લઈશું। હવે આપણે તેમાં કાજુ નાખી દઈએ અને કાજુને પણ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળવાના છે અને તેને પણ આપણે કાઢી લઈશું ડીશમાં। હવે આપણે વધેલા ઘીમાં મખાના નાખી અને તેને પણ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે। તો અહીંયા મખાના પણ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે, તેને પણ આપણે કાઢી લઈએ। હવે આપણે એમાં ફરીથી કઢાઈમાં થોડુંક ઘી નાખી અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી અને થોડુંક અહીંયા નાળિયેરનું ખમણ નાખીશું। તેને બહુ વધારે પડતું આપણે શેકવાનું નથી, નહીં તો તે એકદમ કાળું થઈ જશે। તો તેને થોડીવાર માટે શેકી અને આપણે લઈ લીધું છે અને આ બધી વસ્તુઓ સરસ મજાની શેકાઈ ગયા બાદ ઠંડી થઈ જાય પછી મિક્સી જારમાં નાખી અને આપણે તેનો કરકરો પાવડર બનાવવાનો છે। તો અહીંયા એકદમ ફાઇન બધી વસ્તુઓને પીસવાની નથી, આ રીતે દરદરો પાવડર બનાવવાનો છે। તો અહીંયા આપણો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને ત્રાસમાં કાઢી લઈએ। તો હવે આપણે આ જે પાવડર બન્યો છે તેનું આપણે માપ લઈ લઈએ। તો અહીંયા મેં એક નાનકડી વાટકી લીધી છે, તેમાં આપણે માપી અને જોઈ લઈએ। તો 1 વાટકી થઈ છે, સાથે સાથે બીજી વાટકી પણ ભરી લીધી છે મેં અને ત્રીજી વાટકી પણ ભરાઈ અને તૈયાર થઈ ગઈ છે। બસ થોડુંક બચ્યું છે તે ચાલશે। તો આપણે અહીંયા 3 વાટકી જેટલો ભૂકો તૈયાર થયો છે તો 1.5 વાટકી આપણે ગોળ નાખીશું। જો તમે વધારે પડતું મીઠું ન ખાતા હોય ને તો 1.5 વાટકીથી થોડોક ઓછો ગોળ પણ લઈ શકાય। હવે આપણે એક ડીશને પહેલેથી જ ઘીવાળી કરી અને રાખી દેવાની છે। ફરીથી આપણે કઢાઈમાં થોડુંક ઘી નાખી અને તેમાં 2 ચમચી જેટલું આપણે ખસખસના બી નાખવાના છે, જેને પોપી સીડ પણ કહે છે। તો અહીંયા ઘી સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 2 ચમચી જેટલા ખસખસના બી નાખી દઈએ। તે પણ સરસ મજાના એકદમ શેકાઈ જાય પછી આપણે તેમાં 1.5 વાટકી જેટલો ગોળ નાખી દઈશું। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, ધીમે ધીમે બધો જ ગોળ ઓગળી જશે અને ગોળમાં આપણે ચાસણી લેવાની નથી, ફક્ત ગોળને ઓગાળવાનો જ છે। તો અહીંયા બધો ગોળ સરસ મજાનો ઓગળી ગયો છે, ગેસની ફ્લેમ પણ ધીમી છે। હવે આપણે જે ભૂકો કર્યો છે ને તે તેમાં નાખી દઈએ। હવે આ ભૂકાને ગોળની સાથે સરસ રીતે મિક્સ કરવાનો છે। મખાના, કાજુ, બદામ અને નાળિયેર આ બધી વસ્તુઓ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે। તો જે લોકોને નબળાઈ અને થાક લાગતો હોય અને શરીર ખૂબ જ અશક્ત લાગતું હોય તો તેઓએ આ પાક બનાવીને જરૂર ખાવો જોઈએ। હવે અહીંયા આપણો ગોળ છે તે જે બધી વસ્તુઓનો આપણે પાવડર કર્યો છે તેની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આનું આપણે જ્યારે પણ પીસ બનાવીશું ને તો તે કડક થઈ જશે। તો તેમાં થોડુંક આપણે પાણી નાખી દઈએ અને તેને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈએ, જેનાથી જ્યારે પણ આ પાક તૈયાર થશે ને ત્યારે એકદમ પોચો લાગશે, બિલકુલ પણ કડક નહીં થાય। તો અહીંયા હવે જે આ પાક બન્યો છે તે વાસણને છોડવા માંડ્યો છે। તો પાક બની અને તૈયાર થઈ ગયો છે। પાણી નાખ્યા પછી 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે આ પાકને આ રીતે ચલાવતા રહેવાનું છે। તો હવે ગ્રીસ કરેલી ડીશમાં આપણે આ પાકને કાઢી લઈએ। તેને આ રીતે ચમચાના મદદથી પાથરી દઈએ ડીશમાં। તો અહીંયા જે પાણી નાખ્યું છે ને તે અડધો કપ જેટલું જ નાખ્યું છે, જેથી પાક આપણો સરસ મજાનો પોચો થાય અને વડીલો પણ તેને ખૂબ જ આરામથી ખાઈ શકે। તો અહીંયા હવે આ પાકને આપણે સરસ રીતે ડીશમાં પાથરીને રાખી દીધો છે। હવે થોડાક ડ્રાયફ્રૂટ્સ તેની ઉપર આપણે ફેલાવી દઈએ। તો અહીંયા મેં કાજુ, બદામ અને થોડાક પિસ્તા સાથે સાથે મેં અહીંયા નાળિયેરના થોડાક પીસ કરીને પણ ઉપર ડેકોરેટ કર્યા છે। તો મિત્રો આ રેસીપી જો તમને ગમે ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા।
તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.